અત્યારના સમયમાં પ્રેગ્નન્સીમાં આટલી બધી દવાઓ શા માટે લેવામાં આવે છે? આવો જાણીએ ડૉક્ટર દીપા મણિયાર પાસેથી. ખૂબ જ સુંદર પ્રશ્ન. નોર્મલી એવું છે કે વડીલોને આ પ્રશ્ન બહુ જ હોય કે આ શું દવા દવા દવા, અમે તો એકેય દવા નથી ખાધી. હવે દવાઓ એવું છે કે મોડર્ન સાયન્સે પ્રેગ્નન્સી અને બાળક એને સપોર્ટ આપવા માટે જે મેડિસિન બનાવી છે, સ્વાભાવિક છે એ નુકસાનકારક ન જ હોય. વર્ષોના ઇન્વેસ્ટિગેશન પછી, વર્ષોના રિસર્ચ પછી જે મેડિસિન બહાર પડે એ બધી ઉપયોગી જ હોય, પણ એને ઉપયોગી છે એવું સમજવામાં, સાબિત કરવામાં થોડો સમય લાગે. એટલે સમાજ બહુ ઝડપથી સ્વીકારી ન શકે. અત્યારે બધા વડીલોને ખ્યાલ છે કે ધનુના 2 ઇન્જેક્શન લેવા જ જોઈએ, પણ જ્યારે ટીટેનસની વેક્સિન શોધાઈ હશે, જ્યારે ધનુના ઇન્જેક્શનો શોધાયા હશે, ત્યારે શરૂઆતમાં તો બધાને એવું જ થયું હશે કે આ શું વળી, સુવાવડમાં કેમ આવું લેવાનું? હવે નોર્મલી કેવું હોય છે કે શરૂઆતની 3 મહિનાની પ્રેગ્નન્સી હોય એમાં બાળકના સંપૂર્ણ વિકાસ માટે, એના બ્રેઇનના વિકાસ માટે ફોલિક એસિડ જરૂરી છે. તો જેવું પ્રેગ્નન્સી છે એવી ખબર પડે કે તરત, અથવા પ્લાન કરતા હોય તો એટલીસ્ટ 2 થી 3 મહિના પહેલાં ફોલિક એસિડની દવા દરેક ડૉક્ટર લેવાનું કે જનરલ પ્રેક્ટિશનર ડૉક્ટર હોય, ઇવન નર્સ હોય તો એમને પણ ખ્યાલ હોય. તો ફોલિક એસિડ શરૂઆતના 3 મહિનામાં બાળકના બ્રેઇનના અને હેડ એટલે સ્કલ, આ જે ખોપડી હોય એના હાડકાના વિકાસ માટે જરૂરી છે. ફોલિક એસિડ ખોરાકમાં લીલોતરીમાંથી મળે, પણ લીલોતરીમાં રસોઈ કરવાની, કૂક કરવાની અમુક મેથડ અતિશય, આપણે કુકરમાં જે રસોઈ કરીએ એમાં, ગેસ ઉપર મૂકી અને જે શાક રાંધીએ એમાં, એ બધામાં ફોલિક એસિડ થોડું ઘણું એ ગરમીને કારણે ડેમેજ થઈ જાય. તો જો ગ્રીન સલાડ કે એવું આપણે વધારે લેતા હોઈએ તો આપણું ડેઇલી ડોઝ ફોલિક એસિડનો મળી જાય, નહીતર એ ઘટે. અને ફોલિક એસિડ આપણું શરીર રોજે રોજ જેટલું વાપરે એટલું લઈ લે, પછી એ નીકળી જાય છે, એ સ્ટોર નથી થતું. વિટામિન એ, વિટામિન ડી, વિટામિન ઈ, કે આ વિટામિન એવા છે કે લીવરમાં સ્ટોર થાય. તમે વિટામિન એનો એક ડોઝ લીધો, 60,000 યુનિટ વિટામિન ડી લીધું, તો એ લીવરમાં સચવાયેલું છે, પછી તમારું શરીર ધીમે ધીમે વાપરતું હોય. ફોલિક એસિડમાં એવું ન થાય, એટલે ફોલિક એસિડની દવા લેવી જ પડે. થોડું મોટી ઉંમરે અત્યારે લગ્ન થાય છે એવું હોય છે, એજ વધુ હોય, ઓબેસિટી હોય, કોલેસ્ટ્રોલ કે એવું તો પ્રેગ્નન્સી પ્લાન કરે ત્યાં ઓલરેડી આવી ગયું હોય, તેવા કિસ્સામાં લોહી પતલું કરવાની દવાની જરૂર પડે. તો એ એસ્પિરિનની ગોળી, દુબળું શરીર હોય તો 75, વજન વધુ હોય તો 150 પાવરની, એવી રીતે આપીએ. આ સિવાય અમુક વખતે મેલી નીચી હોય, થોડું હાડમારીનું કામ હોય, સ્પોટિંગ બ્લીડિંગ એવું ચાલુ રહેતું હોય, તો ઠંડકની એવી રીતે ગણાય એ પ્રોજેસ્ટ્રોનની એવી દવાની જરૂર પડે. આ સિવાય સૌથી અગત્યનું વોમિટિંગ. પ્રેગ્નન્સીમાં શરૂઆતના 3 મહિનામાં ઓલમોસ્ટ 70%ને વધતા ઓછા અંશે ઉલટી થતી હોય છે. અમુક એટલી હદે હોય કે ઉલટીને કારણે રોજિંદી પ્રક્રિયા, રોજિંદું કામકાજ પણ ન કરી શકે, અને વોમિટિંગને કારણે ખોરાક લઈ જ ન શકે, એને કારણે કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાત થાય. પછી કબજિયાતને કારણે બધી પેટની તકલીફો વધે, હરસ થઈ જાય, બ્લીડિંગ થવા માંડે, એવું બધું થાય. તો ઉલટી માટેની દવા પણ લેવી જરૂરી. તો પ્રથમ 3 મહિના આ દવાઓની જરૂર પડે. 4th, ચોથા મહિના પછીથી શરીરમાં બાળકને પોતાના વિકાસ માટે હિમોગ્લોબિન જોઈએ, કેલ્શિયમ જોઈએ, એ માટેની દવા શરૂ કરીએ. નોર્મલી એવું થતું હોય છે કે નોન વેજીટેરિયન ડાયટ જે લેતા હોય એ લોકોનું હિમોગ્લોબિન ઘણું સારું હોય, કેમ કે એમાં લોહ તત્વની માત્રા એ ખોરાકમાં વધુ હોય. રૂટીનલી વેજીટેરિયન ડાયટ પર હોય એમને થોડું આયર્નની રિક્વાયરમેન્ટ વધી એટલા માટે જાય કે પોતે રોજિંદી ખોરાકની જે લીલોતરી કે એમાંથી મેળવી શકે એટલું આયર્ન પોતાના શરીર માટે પૂરતું હોય, બાળકની રિક્વાયરમેન્ટ પૂરી ન થઈ શકે. એટલે એવા કિસ્સામાં મિનિમમ 60 મિલીગ્રામની આયર્નની ટેબ્લેટ લેવી જોઈએ. આપણા શરીરમાં આપણે ખોરાકમાં જેટલું આયર્ન લઈએ એમાંથી ફક્ત 10% જેટલું શોષાય. એટલે આપણું જઠર 60 મિલીગ્રામની આયર્નની ગોળી લે તો માંડ 6 મિલીગ્રામ શરીરમાં લઈ શકે. તો આયર્નની ટેબ્લેટ, કેલ્શિયમની ટેબ્લેટ, અમુક વખતે વિટામિન સી, જો આપણને એવું થતું હોય કે પેઢામાં લોહી આવે એવું થાય, આપણે બહુ ખાટું વિટામિન સી વાળા ફ્રૂટ્સ કે લીંબુ શરબત કે એવું બહુ ન લેતા હોય, એવું થતું હોય, ઘણાને વેમ થતો હોય કે ખટાશથી તો વા થઈ જાય, તો એવા કિસ્સામાં વિટામિન સી પણ લેવું પડે. જે આયર્ન છે આપણને નેચરલી ખોરાકમાંથી વધુ મળે એ માટે જો આયર્નના વાસણમાં રસોઈ કરીએ, હિમોગ્લોબિન વધે માટે, લોહ તત્વ માટે, જે લોખંડના વાસણો હોય એમાં આપણે રસોઈ કરીએ તો થોડી હિમોગ્લોબિનની માત્રા ઝડપથી વધે ને શરીરને લોહ તત્વ મળે. અત્યારે કાસ્ટ આયર્ન એવા થોડા મોંઘા
તો બહુ જ સારા વાસણો બજારમાં મળતા હોય છે, એ વાપરી શકાય. તો પછીના 3 મહિનામાં હિમોગ્લોબિન, કેલ્શિયમ, વિટામિન સી એવી જરૂર પડે. સગર્ભાવસ્થામાં જો કોઈ પણ રીઝનથી વજન ના વધતું હોય તો એવા કિસ્સામાં પ્રોટીન પણ લેવું પડે એવું થાય. પ્રોટીન માટે પ્રોટીનના પાવડર, પ્રોટીનના બિસ્કિટ એવું પણ આવે. આપણે શરૂઆતથી ઘણા વર્ષોથી પ્રેગ્નન્સીમાં સિંગ ચણા ખાવા, પ્રેગ્નન્સીમાં સિંગ ચણા ખાવા એવું સાંભળેલું છે, તો એ પ્રોટીન વધુ મળે એ માટે હોય. તો પ્રોટીન માટે બિસ્કિટ આવે, પાવડર આવે એ લઈ શકાય. 7મા મહિના પછી ઘણા બધાને બ્લડ પ્રેશર આવી જાય એવું થાય તો બ્લડ પ્રેશરની દવાની જરૂર પડે. જો સુગર કે એવું આવી જાય તો ઇન્સ્યુલિનના ઇન્જેક્શન કે સુગર કંટ્રોલ કરવા માટેની દવા લેવી પડે એવું પણ થાય. તો આ જે છે એ જરૂરી દવાનું લિસ્ટ છે. આ સિવાય જો થાઇરોઇડ હોય, તાણાચકીની બીમારી હોય તો એવી બધા રૂટીનલી પ્રેગ્નન્સીમાં બધી દવા લેવી જ પડે. તો દવાઓ માતાને અને બાળકને ફાયદો કરે એવી હોય છે, એ નુકસાન નથી કરતી હોતી. તો દવાની ચિંતા ન કરવી.